હલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું તુવેરની દાળ। તો અહીંયા તુવેરની દાળ બનાવવા માટે મેં 1 વાટકી દાળ લીધી છે। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું। તો અહીંયા એક એડિયાવાળી છે દાળ તુવેરની, તમે એડિયા વગરની પણ લઈ શકો છો। તો હવે આપણે 2 પાણીથી ધોઈ નાખશું અને સરસ એવી આપણે બાફી લઈશું। તો અહીંયા તુવેરની દાળ એકદમ સરસ એવી આપણે જે તેલ છે તે જતું રહે ત્યાં સુધી આપણે 2 પાણીથી ધોઈ લીધી છે। હવે અહીંયા આપણે કુકરમાં એડ કરી છે। કુકરમાં આપણે પાણી ડૂબે એટલું પાણી એડ કરીશું, દાળ બફાય એટલું। તો અહીંયા 1.5 ગ્લાસ જેવું મેં અહીંયા પાણી એડ કર્યું છે। હવે અહીંયા એક ટમેટું મોટું લીધું છે। તો દાળમાં ટમેટો ન હોય તો ટેસ્ટ આવતો નથી, એટલે ટમેટું નાખવું ફરજિયાત છે। અને બાફતી વખતે આપણે ટમેટું નાખીશું એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને ખાટી મીઠી દાળ બનશે આપણી। તો અહીંયા બાફતી વખતે હંમેશા ટમેટું અને થોડીક આપણે હળદર પાવડર પણ એડ કરીશું એટલે ખૂબ સરસ આપણી દાળમાં ટેસ્ટ આવશે। આપણે અહીંયા દાળ ભાતની દાળ ગુજરાતી સ્ટાઇલથી બનાવીએ છીએ એટલે આપણે તેમાં હળદર પાવડર અડધી ચમચી એડ કર્યું છે। તેલ આપણે એડ કરીશું એટલે બહુ આપણી દાળ છે તે ઉભરાય નહીં, કેમ કે તુવેરની દાળ હંમેશા ઉભરાતી હોય છે। તો હવે અહીંયા મેં ઢાંકણ બંધ કરી દઈશું કુકરનું અને આપણે 5 વિસલ જેવું કરી લઈશું। અને ગેસની આંચ આપણે થોડીક ધીમી રાખીશું એટલે આપણું જે દાળ છે તે ઉભરાય નહીં તેનું ધ્યાન રાખીશું। ત્યાં સુધી દાળ બફાય ત્યાં સુધી આપણે દાળનો મસાલો કરી લઈશું। તો અહીંયા મેં મીડિયમ મોળા મરચાં લીધા છે, બહુ તીખા લીધા નથી, કેમ કે અમારા ઘરમાં તીખું બહુ ખાતા નથી એટલે આપણે મોળા મરચાં આપણે એડ કરીશું। તમારે તીખા લેવા હોય તો તમે લઈ શકો છો। અને એક આદુનો ટુકડો છે તેને એડ કરીશું। અને લસણની કળી આપણે 2 થી 3 એડ કરીશું એટલે ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે। તમે લસણ ન નાખવું હોય તો તમે કિપ્સ પણ કરી શકો છો। અને અહીંયા મરચાં છે વાટતી વખતે ઉડે નહીં એટલા માટે અડધી ચમચી જેટલું આપણે જીરા પાવડર છે તેને એડ કર્યું છે। હવે આપણે આ મરચાં છે તે વાટી લઈશું। તમે દાળ બાફતી વખતે પણ મરચાં એડ કરી શકો છો, તો તમારે વાટવાની કોઈ પણ જરૂર પડતી નથી, પણ અહીંયા વાટીને એડ કરશું તો સરસ એવી આપણી દાળ બનશે। અને બાળકોને મોઢામાં મરચાં ન આવે એટલા માટે આપણે ક્રશ કરી અને એડ કરવા। તો અહીંયા એક આપણે બાઉલ વાટકી છે તેમાં એડ કાચની બાઉલમાં કાઢી લઈશું। આપણો મસાલો એકદમ સરસ એવો દાળનો બની ગયો છે। તો અહીંયા એક આપણે બાઉલમાં એડ કરીશું, તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે। અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર, 1/4 સ્પૂન જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલું જીરા પાવડર, કેમ કે જીરા પાવડર છે તેને આપણે વાટતી વખતે એડ કર્યું છે એટલે અડધી ચમચી એડ કર્યું છે। અને પાણી નાખી અને 2 ચમચી જેવું અને પેસ્ટ બનાવી લઈશું। હવે આપણી દાળ બફાઈ ગઈ એમ ચેક કરીશું, કેમ કે આપણે હવા છે તે કાઢી લઈશું કુકરની અને પછી આપણે ચેક કરીશું આપણી દાળ બફાઈ ગઈ છે કે નહીં। તો તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે, પણ થોડીક એવી મને જાડી લાગે છે તો થોડુંક પાણી એડ કરી અને આપણે જે છાશ ફેરવવાની ઝેરણી હોય છે અથવા તો બ્લેન્ડર આપણે ફેરવી દઈશું। તો આ રીતે ફેરવશો એટલે એકદમ સરસ ગ્રેવી જેવી અને એકદમ જે આખા દાણા બફાણા ન હોય તે આપણે એકદમ સરસ એવા થઈ જશે। આવી રીતે તમે દાળ બનાવશો તો સરસ એવી દાળ બને છે। અહીંયા તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો। અહીંયા મેં ઝેરણીથી આપણે ફેરવી અને સરસ એવી એક રસ જેવી દાળ થઈ ગઈ છે।
તો હવે જે મસાલો છે તેને એડ કરી દઈશું, કેમ કે હું દાળ બનાવતી વખતે હંમેશા અહીંયા દાળ ભાતની દાળમાં હું ઉપરથી જ વઘાર એડ કરું છું. તે ઉપરથી વઘાર એડ કરવાથી તેની સ્મેલ સારી એવી આવે છે અને દાળ ખૂબ સરસ એવી ટેસ્ટી બને છે. જો તમે ઉપરથી આ રીતે વઘાર કરશો તો સરસ એવી દાળ બનશે. પહેલી વાર બનાવતા હોય તો પણ આ રીતે બનાવજો. તો અહીંયા આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે, અડધી ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીશું. રાઈ થોડી ફૂટી જાય એટલે આપણે જીરું એડ કરી દીધું છે. જીરું પણ સરસ એવું ફૂટી ગયું છે. તો અહીંયા 3 મેં લવિંગ આખા લીધા છે અને 2 લાલ મરચાં એડ કર્યા છે અને થોડીક હિંગ એડ કરીશું. હિંગ એડ કરવાથી આ દાળ ભાતની દાળમાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે. તો હવે આપણો સરસ એવો વઘાર થઈ ગયો છે. અહીંયા હું મીઠી લીમડીના પાન ભૂલી ગઈ છું એટલે ઉપરથી એડ કરું છું. તમે વઘાર થતો હોય ત્યારે તમે એડ કરી શકો છો. તો આ તમે જોઈ શકો છો આપણી દાળનો સરસ એવો વઘાર બેસી ગયો છે. વઘાર થઈ ગયા પછી આપણે 1 મિનિટ જેવું ઢાંકણ બંધ કરી અને રહેવા દેવાનું છે, એટલે જે દાળની સ્મેલ, જે વઘારનું સ્મેલ છે તે દાળમાં બેસી જશે. અને મેં અહીંયા નમક એડ કર્યું નથી એટલે નમક પણ એડ કરીશ. અને અહીંયા કોકમ લીધા છે, કોકમની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરી શકો છો. તો અહીંયા કોકમ એડ કરવાથી દાળમાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે. હજી મને દાળ થોડીક એવી ઘાટી લાગે છે એટલે થોડુંક એવું પાણી એડ કરીશું, કેમ કે દાળ છે ઉકળશે એમ વધારે ઘાટી થશે. તો હવે એને દાળને આપણે 5 મિનિટ જેવું આપણે ગેસની આંચ ધીમી રાખીશું અને ઉકળવા દઈશું. જેમ દાળ ઉકળશે એમ દાળ ટેસ્ટી બને છે. હવે અહીંયા મેં 1 ગોળનો ટુકડો એડ કર્યો છે. તમે ખાંડ પણ એડ કરી શકો છો, અથવા તમારે ખાંડ કે ગોળ ન એડ કરવું હોય તો તમે એમનામ પણ ખાટી દાળ ખાઈ શકો છો. પણ થોડુંક તમે એડ કરશો તો તમારે કોકમ ખાટા હોય છે તેની સામે બેલેન્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણી દાળ સરસ એવી ઉકળે છે. અને કુકરનું ઢાંકણ ખુલ્લું રાખવું, કેમ કે દાળ ઉકળતી વખતે ઉભરાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે દાળ આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે. તો ગેસની આંચ અહીંયા મેં બંધ કરી દીધી છે અને લીલા ધાણા આપણે ફ્રેશ એડ કર્યા છે મેં અહીંયા. તો તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે. બહુ ઘાટી નહીં અને એકદમ પાતળી નહીં, એવી મીડિયમ આપણે અહીંયા રાખેલી છે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. થેન્ક યુ.